આજે રસોઈની જુદા જુદા શાકની જુદી જુદી ટિપ્સ આપી અને શાકનો ટેસ્ટ વધે. કારણ કે શાક લગભગ નાના બાળકો નથી ખાતા, નાના બાળકો પણ ખાય એના માટેની આ ટિપ્સ છે કે નાના મોટા તો ખાશે જ, પણ નાના બાળકો પણ ખાશે એટલે એટલું ટેસ્ટી બને છે. પહેલી ટિપ્સ આપું છું કે 4 ચમચી જીરું લો અને 1 ચમચી મરી લો. જીરુંને શેકી કાઢો અને મરીને થોડા ગરમ કરો. હવે બંનેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરો. બોટલમાં, કાચની બોટલમાં ભરી રાખો. કોઈ પણ સૂકું શાક બનાવો ને તો આ પાવડર થોડો છાંટી દેજો. એનાથી બની જાય પછી પાવડર છાંટજો અને આનાથી શાકનો સ્વાદ વધી જશે. કોઈ પણ સૂકું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. નંબર 2, શાકભાજી એવા છે જે બાળકોને તો શું મોટાને નથી ભાવતા. દાખલા તરીકે દૂધી છે, રીંગણ છે, એવા ઘણા બધા શાકભાજી છે જે નાનાને તો શું મોટાને પણ નથી ભાવતા. તો આવા શાકભાજીમાં મસાલો ચેન્જ કરી દો. તમે રૂટીન મસાલા નાખો, એની સાથે સાથે થોડો પાવભાજીનો મસાલો અથવા છોલેનો મસાલો, બેમાંથી એક મસાલો તમે એમાં નાખશો તો તમારે જે શાકભાજી જે નથી ખાતા ને એ પણ ખાતા થઈ જશે. કારણ કે આવા શાકોમાં પાવભાજીનો અથવા તો છોલેનો બેમાંથી એક મસાલા નાખવાથી તમારું શાકભાજી જે છે એ રૂટીન મસાલાથી થોડું વધારે ટેસ્ટી બનશે.